કચ્છના હાજીપીરથી દેશલપર ગુતલી સુધીના મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલત અને માર્ગ પર ઉડતી મીઠાની ડમરીઓને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સામાજિક કાર્યકર અને સ્થાનિક આગેવાન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી તદ્દન બિસ્માર આ રસ્તાને નવો મજબૂત સીસી રોડ બનાવવાનું કામ શરૂ થયું છે. આ કામગીરીને ધ્યાને લઈ આ રોડ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે ભલામણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા હજુ પણ આ રસ્તા પરથી ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે ઓવરલોડેડ ટ્રકો દ્વારા માર્ગો પર મીઠાના ઢગલા ખડકાઈ રહ્યા છે અને ડ્રાઈવરો દ્વારા થતા નશાકારક પદાર્થોના સેવનથી અકસ્માતનો ભય વધ્યો છે. પોલીસ તંત્ર માત્ર કાયદો વ્યવસ્થાની વાત કરે છે, પરંતુ આ મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથેની ચર્ચા બાદ ખાતરી આપવામાં આવી છે કે આગામી સોમવાર સુધી આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જો સોમવાર સુધીમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો મંગળવારથી હાજીપીરમાં રસ્તા રોકો આંદોલન અને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.